કરંજ પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી। વિદ્યાર્થીકાળથી જ બાળકોમાં લોકશાહી પ્રથાનું બીજારોપણ થાય એવા શુભ હેતુસર ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરંજ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી। બાળકોને લોકશાહીના પાઠ ભણાવવાના પ્રયાસરૂપે યોજાયેલ આ બાળ સંસદની ચૂંટણીમાં ઈવીએમ સ્ટાઇલથી શાળાના તમામ બાળકો સહિત શિક્ષકગણે ઉત્સાહભેર મતદાન કર્યું હતું। આ તકે શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકા પારુલ પટેલે જણાવેલ હતું કે જેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયા હોય તેવી તમામ પ્રક્રિયા આ બાળ સંસદની ચૂંટણીમાં કરવામાં આવી છે, જે બાળકોને શાળા અને સમાજ પ્રત્યે જાગૃત બનાવશે। વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં અલગ અલગ ફરજ નિભાવી હતી। આ પ્રસંગે BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહીને મતદાનની ગતિવિધિઓ નિહાળી હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ શાળાના મહામંત્રી તરીકે ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિરાજ પંકજભાઈ રાઠોડ તથા ઉપમંત્રી તરીકે સાહિલ જગદીશભાઈ વસાવા વિજેતા જાહેર થયા હતા।